પાટણના હમીરપુરા ગામના યુવાને યુપીએસસીમાં મારી બાજી. સાંતલપુરના હમીરપુરા ગામના યુવાને યુપીએસસીમાં બાજી મારી. વિપુલ ચૌધરીએ 348મો રેન્ક મેળવ્યો યુપીએસસીની પરીક્ષામાં. યુપીએસસીની પરીક્ષાનું જ્યારે પરિણામ સામે આવ્યું છે ત્યારે ગુજરાતીઓએ પણ તેમાં બાજી મારી છે. પાટણનો વિદ્યાર્થી હમીરપુરા ગામનો યુવાન જેણે યુપીએસસીમાં 348મો રેન્ક મેળવ્યો છે. રેન્કમાં 30 નંબર પર છે તેવા જે વિદ્યાર્થી છે આપણી સાથે છે. સ્મિત, શું કહેશો, જે પરિણામ આવ્યું કઈ રીતનું પરિણામ? અબોવ એક્સપેક્ટેશન આવ્યું છે. ઓલ ઇન્ડિયા રેન્ક 30 ખરેખરમાં મારા માટે તો એકદમ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ જ હતો. પણ આ ગમે ત્યારે વિશ્વાસ પૂરો હતો કે ગમે ત્યારે સક્સેસ થશે. આટલો સક્સેસ થયો છે તો ભગવાનને પૂરેપૂરી એમની દયા છે મારી પર અને મારા માતા પિતાના. મહેનત કેટલી માંગી લે છે? જો મહેનતનો તો આમાં કોઈ સબસ્ટિટ્યૂટ છે નહીં. સખત મહેનત માંગે છે કારણ કે એક્ઝામનો સિલેબસ એવો છે, એક્ઝામની પેટર્ન એવી છે કે મહેનત સિવાય કોઈ સબસ્ટિટ્યૂટ છે નહીં. તો મહેનત તો પૂરેપૂરી 8 વર્ષથી વળગેલો છું ત્યારે આજે કદાચ મેળ પડ્યો છે એટલે મહેનત તો આમાં પૂરેપૂરી છે. પરિવારની વાત કરવામાં આવે તો પરિવારનું શું બેકગ્રાઉન્ડ છે, તેમનું સંઘર્ષ કેટલો રહ્યો આ 8 વર્ષ ઉપરાંતનો જે સંઘર્ષ છે તેમાં? મારા પપ્પા મજૂરી કરે છે, મતલબ બ્લેક સ્મિથ છે, ફેબ્રિકેશનનું કામ કરે છે, 10મું પાસ છે. અને મમ્મી બી 10મું પાસ, ઘરકામ કરે છે. તો કોઈ એવું બહુ રિચ બેકગ્રાઉન્ડ એવું નહીં, હમ્બલ બેકગ્રાઉન્ડ છે, સારું છે પણ ખુશ બેકગ્રાઉન્ડ એવું નહીં. ઓછા પૈસા તો એનો મતલબ એવું નહીં, પણ જે ફૂલ સપોર્ટ ફાઇનાન્શિયલ, મેન્ટલી બધી રીતે. મારા પપ્પા, મારા મમ્મી, મારું એક્સટેન્ડેડ ફેમિલી, મારા દાદા દાદી બધા. સ્પીપાની કેટલી મદદ મળી રહી આ તૈયારીની અંદર? સ્પીપામાં બ્રિજેશ સર જે ઇન્ટરવ્યૂનો પ્રોગ્રામ ચલાવે છે એમનું મેન્ટલ સપોર્ટ બહુ જ રહ્યો. ઇન્ટરવ્યૂ વખતે ખૂબ મદદ કરેલી છે બ્રિજેશ સરે. આ સિવાય મેન્સમાં બી અને પ્રિલિમ્સની બી ટેસ્ટ સિરીઝ આવતી હતી તો એ હેલ્પફુલ રહેતું હતું એક રીતે.